સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 23 માર્ચ 2025 રવિવારની સભામાં આપણે આ રામાનુજાચાર્યકૃત ગીતા ભાષ્ય જોઈ રહ્યા છે. ભુજથી આ પ્રકાશન થયું છે અને એમાં આપણે ગીતા ભાષ્યનો આ બીજો અધ્યાય જોઈ રહ્યા છે. બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીના મોહ નિવારણ માટે અર્જુનજીને કહે છે કે ભાઈ આ જે રાજાઓ જે છે કે બીજા જે કોઈ પણ તારા પ્રતિદ્વંદ્વીઓ કે શત્રુઓ જે છે કે તારા ભાઈ બાંધવો છે કે જે કોઈ આ યુદ્ધને વિશે આવેલા છે એ બધા અત્યારે એમ કહે કે તું એવું કહે છે કે ભાઈ તારા મારવાથી મરી જશે અને તને એમ કહે કે એને મારવાનું પાપ લાગશે, તો એ તું ભૂલી જા કે ભાઈ તને એ મારવાનું પાપ લાગશે, કારણ કે યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. અને આ જે છે તે શરીરધારીઓ જે છે તેના શરીર જે છે તે તો ગમે ત્યારે ક્ષય પામવાના જ છે, પણ જે આત્મા જે છે તે તો અજર અમર અછે દબે જ છે. હું મારી પોતાની વાત કરું એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાત કરી કે ભાઈ અત્યારે જેમ મારો આ ધરાને વિશે પ્રાદુર્ભાવ થયો છે તેમ એમ કહી કે આના પછી બીજા પણ કોઈ વખતે કોઈ કાળે સાધુઓના પરિત્રાણ માટે એટલે રક્ષણ માટે મારો પાછો અવતાર થશે. અને આ જે રાજાઓ છે તેનો પણ આ દેહ પડશે, એટલે અહીંયાથી એક વખતે કોઈ બીજી જગ્યા પર એમનો પાછો જન્મ થશે. એટલે કોઈનું મૃત્યુ થઈ જાય એટલે એ કાયમ માટે એમ કહે કે આ લોકમાંથી ચાલી જાય, એટલે એનો મતલબ એવો નથી કે ભાઈ મૃત્યુ થઈ ગયું એટલે એ કાયમ માટે એમની હયાતી જે છે તે મટી જાય. પરંતુ આ જીવ જે છે તે આ શરીરને છોડીને બીજા શરીરને તરત જ પામે છે. એના જે કોઈ કર્મ છે એ અનુસાર એની ગતિ થાય છે. એટલે તું એ ભૂલી જા કે ભાઈ આ જીવોનો કોઈ પણ કાર્ય અસદભાવ હતો. અસદભાવ એટલે ન હતા એવું. જીવો અનાદિ છે એટલે પહેલાં પૂર્વે પણ હતા, પ્રલયકાળમાં પણ જ્યારે માયાના ગર્ભમાં હતા ત્યારે પણ આ જીવો હતા. એને વિશે હું હતો, તું પણ હતો. અને આ બધા રાજાઓ જે કોઈ તને અત્યારે યુદ્ધકાળને વિશે દેખાય છે એ પણ હતા. સૃષ્ટિકાળે એ બધા પાછા થઈ આવ્યા. અત્યારે પાછા એ લોકોને તું મારશે, એ લોકો એકબીજાને મારશે અને પાછા એ લોકોના કર્મ જે છે તે બીજ રૂપે રહેશે. અને આના પછી પાછા એ કર્મને કારણે બીજરૂપ કર્મને કારણે પાછો એમનો જન્મ થશે. એટલે આ ક્રિયા આમને આમ ચાલુ જ રહેવાની છે. એટલે તારે એવો ભય રાખવાનો નથી કે ભાઈ આ બધાને હું મારી નાખીશ તો એ બધું પાપ મને ચડશે અને આ બધા મરી જશે તો પછી ક્યાં જશે, શું થશે, કે ભાઈ તમે લોકો પણ કોઈ કદાચ મરી જાવ તો શું થશે, એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આવું ભગવાને કહ્યું. વળી મુક્તિ દશામાં પણ આત્માઓનો સ્વરૂપથી નાશ ન થયો હોવાથી ભવિષ્યમાં ક્યારેય ન હોઈએ એમ નહીં જ. ભાઈ મુક્ત થઈ ગયા પછી પણ એમ કહે કે આત્માનો સ્વરૂપથી નાશ થતો નથી. કારણ કે જો સ્વરૂપથી નાશ થઈ જાય તો પછી મુક્તિ કોની થઈ? તમારો સ્વરૂપથી જ નાશ થઈ જાય તો મુક્ત કોણ થયું? સમજો, એવો પ્રશ્ન થવો જોઈએ ને. જેને સમજ પડે એને થાય, ન સમજ પડે એને ન થાય. આજે દાખલા તરીકે કોઈ જીવ મુક્ત થયો અને એની ઓળખાણ એટલે એની આઈડેન્ટિટી જ ચાલી ગઈ. સમજો કે એ પોતે જ ગાયબ જ થઈ ગયો આખો, બરાબર, તો પછી એની મુક્તિ કેવી રીતે થઈ? કેવલિયાર્થીની પણ મુક્તિ કઈ છે, પણ એની આઈડેન્ટિટી ગઈ છે, પણ એ પણ પેલા તેજમાં લીન તો થાય જ છે ને. તો તેજમાં લીન થાય તો એ તેજ રૂપે કહેવાય. સમજો, પણ લીન તો થાય છે ને અંદર, બરાબર. એવું તો નહીં થતું ને કે મરી ગયો એટલે મરી ગયો પેલો, કે ભાઈ મરી ગયો એટલે કાયમ માટે મરી ગયો એમ પછી એ કંઈ કરી જ નહીં શકે, એવું થોડું છે. એટલે આપણે તો ભગવાનના ભક્ત છે, એ તો મુક્ત દશામાં જાય ત્યારે એની શું ગતિ થાય તે આમાં આના પછીના વાક્યમાં આવશે જ. પણ કહેવાનો મતલબ જે મુક્ત દશામાં જાય છે એને પણ એવો કંઈ ભય રાખવાની જરૂર નથી, કારણ કે સ્વરૂપથી આત્માનું મૃત્યુ સંભવતું જ નથી. અને જો સ્વરૂપથી કદાચ કોઈ મરી જાય છે કે એવું કંઈ માનતું હોય, સમજો કે ભાઈ સ્વરૂપ જ મરી ગયું કે નાશ પામી ગયું. સ્વરૂપ એટલે મરી ગયો એવો શબ્દ તો ન વપરાય, નાશ જ પામી ગયો એવો જ શબ્દ વપરાય કે ભાઈ સ્વરૂપે કરીને એનો નાશ કોઈનો શક્ય હોય. જો એવી વાત આવે તો પછી એ મુક્તિ જ કેવી થઈ? કારણ કે મુક્તિનો અનુભવ થવા માટે એ સ્વરૂપ તો જોઈએ ને. સ્વરૂપ જ એનો અનુભવ કરી શકે છે ને. આજે તમે સમજો અત્યારે તમને જે કંઈ ગરમી લાગે તે શરીરને લાગે છે, અનુભવ શરીરને થાય છે, પણ એનો અહેસાસ કોને થાય છે? અંદર આત્મા છે એને થાય જ ને. મૃત જે શરીર જે છે જેનો અંદરથી જીવ નીકળી ગયો છે એને અશ્વની કુમારમાં કે ભાઈ અમારા પેલા કુરુક્ષેત્રમાં અગ્નિ સંસ્કાર આપે છે તો એને કંઈ ગરમી થોડી લાગે છે? એનો તો શરીર જ છે એકલું. હવે તમે એમ કહેતા હો કે શરીરને જ ગરમી લાગે છે, તમે જો એવું કહેતા હો કે આજે 40-41 ડિગ્રી ટેમ્પરેચર છે અને શરીરને જ ગરમી લાગે તમે એવું કહેતા હો, સમજો, તો પછી શરીર તો પેલા આખા મરદું તો આખું બાળી નાખે છે, તો એ ગરમ ગરમ ઊભું નહીં થઈ જાય? શરીરને જ ગરમી લાગતી હોય તો 130-140 ડિગ્રીમાં એને વાળતા હશે ને ત્યારે જ એની રાખ થતી હશે ને. એમને એમ તો રાખ નહીં થતી હે ને.
તો એ ઊભું નહીં થઈ જાય જો શરીરને જ એકલી ગરમી લાગતી હોય તો? સમજ પડે છે? હું પહેલાં પ્રશ્ન પૂછ્યો, સમજ પડે છે? સમજ પડે છે જોસેફ આર્ચર કે નહીં પડતી? શું સમજ પડી? હા બરાબર છે, સમજ પડે છે. એટલે તમને જે શરદી ગરમીનો કે સુખ દુઃખનો અહેસાસ થાય છે તે તો અંદર જીવ રહેલો તો જ થાય છે ને. સમજો, જીવ ન હોય તો એકલા શરીર તો જડ છે, એને થોડો કંઈ અહેસાસ થાય છે. આજે ગરમી વધારે તો કોઈ એમ કહે કે ભાઈ મને બહુ ગરમી લાગે છે, બહુ ગરમી લાગે છે, તે ગરમીના ગીત કેમ ગાય છે? કે એના શરીરને ગરમી લાગે છે પણ એનો અહેસાસ કોને થાય છે? એ અંદર રહેલા જીવને થાય છે. એટલે કહેનારો કોણ છે? જીવ જ છે. સમજો કે મને ગરમી લાગે છે કે ઠંડી લાગે છે કે વરસાદ પડે છે કે આ બધું જે કંઈ સહન નહીં થતું, કહેનારો કોણ છે? જીવ છે. હવે આજે દાખલા તરીકે મને આ દુખાવો થાય છે, બરાબર, તો મને દુખાવો થાય છે, તે શરીરને દુખાવો થાય છે પણ અહેસાસ તો એનો મને જ થાય જ ને. એટલે મારું ચિત્ત નહીં લાગતું કશે આજે, સમજો, કારણ કે દુખાવો થાય છે પણ એનો અહેસાસ કોને થાય છે? તો અંદર રહેલા જીવને થાય જ ને. એટલે ચિત્ત ના લાગે. આઈડિયા આવી ગયો? કહેવાનું તાત્પર્ય શું છે કે જીવ જે છે તે અનાદિ છે અને કોઈ દિવસ એનો અસદભાવ થતો જ નથી. અસદભાવ એટલે એનું ન રહેવા પણ એવું થવાનું જ નથી કોઈ કાળે. એટલે તો ભગવાને કહ્યું દુનિયાનું સૌથી મોટું અજ્ઞાન કયું? બહુ ફાઇન, એકદમ સરસ. હું મરી જઈશ, આ દુનિયાનું સૌથી મોટું અજ્ઞાન. એક વખત આપણે દેહ પણ છોડશું ને તો આપણે એવું ન થશે કે હું મરી ગયો. હું કાયમ માટે શું રહી છે? જીવતો જ રહી છે. આઈ સ્ટેન્ડ ફોર એલાઇવ. યાદ રાખજો. તમને ખબર છે અંગ્રેજીમાં એક જ શબ્દ એવો છે કે જે કાયમ કેપિટલમાં રખાય, આઈ. એટલી એ લોકોને પણ ખબર છે. સમજો, પશ્ચિમનું જે કંઈ આધ્યાત્મ શાસ્ત્ર છે એને પણ એ ખબર છે કે આઈ સ્ટેન્ડ ફોર એલાઇવ. એટલે આઈ હંમેશા જીવતા વ્યક્તિ માટે જ વપરાય છે. એટલે આઈ હંમેશા દરેક અવસ્થામાં કેપિટલ જ લખાય. તમે જોઈ લો, કોઈ દિવસ કોઈ આઈ લખે ને એ સેકન્ડ એબીસીડી કે થર્ડ એબીસીડીમાં ન લખે. આઈ હંમેશા કેપિટલમાં જ આવે. એનું કારણ શું છે? આઈ હંમેશા જીવતો જ રહે. આઈ કોઈ દિવસ મરતો નથી. શરીર છૂટે તો પણ જીવને તો એવું જ છે. જીવ અહીંયાથી બીજે જાય, એની ગતિ થાય, ઉધ્વગતિ કે અધોગતિ કે આ લોક કે કોઈ પણ લોકમાં એની ગતિ થાય તો ત્યારે એનું જીવનપણું તો હોય ને. એને બીજા શરીરની પ્રાપ્તિ થશે, એ બીજા શરીરને પકડીને એ શરીરને પકડીને પછી ગમે ત્યાં જશે એની ગતિ પ્રમાણે. એ મરી જ જાય તો પછી કાઢી જવાનું. એટલે જીવ કદાપી મરતો નથી, યાદ રાખજો, બરાબર. શરીરને કષ્ટ છે એ અજ્ઞાને કરીને જીવ એને વિશે માની બેઠો છે. એટલે જીવ આ બધી આપણા ફાફડાગીરી કે આ બધું કરે છે કે મને ગરમી લાગે છે ને મને ઠંડી લાગે છે ને મને આમ છે ને તેમ છે. સમજો, બાકી એને એના સ્વરૂપનું ભગવાન શ્રી હરિએ કહ્યું કે જ્ઞાન ન હતું ત્યારે પણ એ મરાણો નથી, તો હવે તો એને એના સ્વરૂપનું જ્ઞાન છે સત્સંગમાં આવ્યા પછી કે હું જીવ છું ને હું મરવાનો નથી, તો પછી હવે કાંઈ મરવાનું? જો અજ્ઞાન અવસ્થામાં આપણે અત્યાર સુધી ખબર નહીં હતી કે હું જીવ છું એવી ખબર ન હતી, આ તો સત્સંગમાં આવ્યા પછી ખબર પડી, તો આપણે મર્યા નથી અત્યાર સુધી. ને અત્યારે અજ્ઞાન અવસ્થામાં જીવીને આવ્યા આટલું બધું ને અત્યારે જીવતા બેઠેલા છે. તો હવે તો ભગવાનના સ્વરૂપનું ને આપણા સ્વરૂપનું જ્ઞાન થયું કે ભાઈ ભગવાન કે આપણે કોઈ દિવસ જવાના નથી કે મરવાના નથી એ વાત ખબર પડી ગઈ. સમજો, તો પછી કાથી મરવાના? બરાબર. એટલે આપણે જીવ કોઈ દિવસ મરતો નથી આવું ભગવાને કહ્યું. મુક્ત અવસ્થામાં પણ જીવનો સ્વરૂપે કરીને નાશ સંભવતો જ નથી. યાદ રાખજો. કૈવલ્યાર્થી અક્ષર બ્રહ્મના તેજમાં લીન થાય છે, એ એની પોતાની ઓળખાણ ગુમાવી દે છે ને અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થઈ ગયો. ચાલો ભાઈ, એ જે થયું તે એનું, એ અક્ષર બ્રહ્મના તેજમાં ગયો અને એની ઓળખાણ એ પ્રમાણે થઈ ગઈ, બરાબર. પણ જે મુક્ત થયો, આપણા જેવો ભગવાનનો ભક્ત થયો, એ તો ભગવાનના સ્વરૂપનો, પોતાના સ્વરૂપનો અને ત્યાંની જગ્યાના સ્વરૂપનો આનંદ ભોગવે જ છે, બરાબર છે. તો એ આનંદ જ ભોગવતો હોય તો પછી એ મુક્ત થયો તો પછી એ મર્યો કેવી રીતે? મરનાર વ્યક્તિને તો મુક્ત થવાની કોઈ દિવસ અભિવ્યક્તિ થવાની નથી ને. કંઈ સમજે કે નહીં સમજ્યા તમે? કોઈ મૃત વ્યક્તિ હોય એને મુક્ત થવાની થોડી અભિવ્યક્તિ થાય. અભિવ્યક્તિ મુક્ત થવાની અભિવ્યક્તિ જે કરે કે ભાઈ હું મુક્ત થયો, એ તો જીવતો જ હોય ને. આજે કોઈ જેલ, સમજો, આજે કોઈ વ્યક્તિ 10 વર્ષ 15 વર્ષની અને પેલી ઉંમર કેદની સજા થઈ 14 વર્ષની, અને 14 વર્ષ પછી એ જેલમાંથી બહાર આવ્યો, તો એ જેલમાંથી બહાર આવે છે તો એનો જીવ, એટલે એ જેલમાંથી 14 વર્ષે બહાર આવ્યો તો એ મુક્ત થવાની અભિવ્યક્તિ જે કરે છે બહાર આવીને, અને એ ખુશ થાય છે કે ભાઈ હું મુક્ત થયો હવે, તો એ મુક્ત થયો એનો મતલબ એ જીવતો તો છે જ ને. કોઈને ફાંસી આપી દીધી હોય તો પછી એ કાંઈ પ્રોબ્લેમ રહી છે? ફાંસી આપનારો થોડો એવું કહેવાનો જ બહાર આવીને, એ તો કાયમ માટે મુક્ત થઈ ગયો, એ તો શરીરથી જ મુકાઈ ગયો. સમજો મારી વાત. એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે
કે ભાઈ એ જીવ મુક્ત અવસ્થામાં પણ એના સ્વરૂપને ખોતો નથી, એનું સ્વરૂપ તો રહે જ છે. એટલે એ મરી જાય છે કે એનો અસદભાવ થાય છે કે એ નથી હોતો, એવી કોઈ દિવસ આશંકા કરવી નહીં. બરાબર? ચાલો, એટલે ભવિષ્યમાં ક્યારેય નહીં હોઈએ એમ જ નહીં, અક્ષરધામમાં સ્વસ્વરૂપથી રહેવાનું માટે છે. સમજી જાઓ, અક્ષરધામમાં આપણે પોતાના સ્વસ્વરૂપમાં રહેવાનું જ છે. સમજી જાઓ. આપણું સ્વસ્વરૂપ કેમ કહ્યું? અત્યારે આપણે સ્વસ્વરૂપમાં નથી. કેમ સ્વસ્વરૂપમાં નથી? આપણે માયાના આવરણની અંદર માયાના જે કોઈ આ બધા આંટાપાટા જે છે, બરાબર, કયા 6 પહેલાં ઉર્મિઓ જે છે તે, બરાબર, 6 ઉર્મિઓ કઈ છે મનીષ? જન્મ મરણ પછી તું બીજું શું બોલ્યો? ભૂખ તરસ બોલ્યો, બસ. તો સુખ દુઃખ, બરાબર છે. ચાલો, આ 6 ઉર્મિઓથી આપણે પીડિત છે ને બધા, એમાં ખોવાયેલા છે ને, બરાબર. અક્ષરધામમાં જાય તો આ 6 ઉર્મિઓથી ખોવાયેલા રહેવાના છે. એટલે અક્ષરધામમાં આ 6 ઉર્મિઓનો આપણે ત્યાગ કરીએ જ ને આપણા પોતાના સ્વરૂપને પામીએ. તે કયા પોતાનું સ્વરૂપ કયું છે આપણું? આપણું પોતાનું સ્વરૂપ કયું છે? સ્વસ્વરૂપ. કેવું છે આપણું સ્વરૂપ? કયું છે? પણ એના કેટલા લક્ષણ છે? આના 6 ઉર્મિઓ છે તે આ લોકની આપણી ઓળખાણ છે, જે આપણે વળગેલા છે. તો અક્ષરધામના આપનું સ્વસ્વરૂપ છે, એના પણ લક્ષણ તો કંઈ હશે ને? બોલો. હા, હસ્તગુણયુક્ત, સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, વિજિગિત્સા જે છે ને, એ 8 લક્ષણ આપણા પોતાના છે ને, એ અક્ષરધામમાં પ્રાપ્ત થાય ને આપણે. એટલે સ્વસ્વરૂપ છે ને. હા, એને બેહાડી દો અહીંયા શાંતિથી, એને ચૂપ કરીને બેહાડી દો, એને સભામાં બેહાડો, શાંતિથી છેલ્લે પ્રસાદ આપશું. ચાલો, એટલે શું છે? સ્વસ્વરૂપ છે ને, તો એ આપણું સ્વસ્વરૂપ આપણું અક્ષરધામમાં એ 8 લક્ષણે યુક્ત છે. સમજો? એટલે આપણે આપણા ઓરિજિનલ સ્વરૂપની ઓળખાણ થાય છે. આ શરીર છોડીને તો ઉલટી આપણે આપણા પોતાના સ્વરૂપની ઓળખાણ થવાની છે. એટલે ભગવાનનો ભક્ત હોય એના માટે પેલી ઉક્તિ છે હાથીવાળી. હાથી જીવે તો કેટલાનો અને મરે તો? હા, એમ ભગવાનનો ભક્ત જીવે તો અહીંયા આ દેહ કરીને શું કરે? ભગવાનનું ભજન કીર્તન, બરાબર, એમ કરીને આઠે પોર આનંદમાં રહીને ભગવાન સંબંધી ક્રિયાઓ કરે અને આનંદમાં રહીને ભજન કરે. અને આ દેહ છોડે એટલે પછી અક્ષરધામમાં જઈને પોતે પોતાના સ્વરૂપમાં રહીને શું કરે? ભગવાનની સેવા, ભગવાનનું ભજન કરે. બરાબર? એટલે આપણા માટે કોઈ કાળે દુઃખ છે નહીં, છે નહીં અને છે નહીં. દુઃખ છે જ નહીં. આપણે માનેલું એ જ દુઃખ છે, બાકી દુઃખ છે નહીં. હકીકતમાં ભગવત ભક્ત માટે કોઈ દુઃખ છે જ નહીં. એને તો બધા હાથમાં શું છે? લાડુ છે, મોસાળે જમણવારને માં પીરસનાર. બરાબર? બધા આંગળા કેમાં છે? ઘીમાં છે. ને ઘી કેમાં છે? ખીચડીમાં છે. ને ખીચડી કા છે? પેટમાં છે. એવું છે ભગવત ભક્તને. એટલે એણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, એટલે શું કહ્યું? અક્ષરધામમાં સ્વસ્વરૂપથી રહેવાનું છે. માટે જે શ્રુતિ કહે છે કે મુક્ત પુરુષ એક સ્વરૂપે થાય છે, ક્યારેક તો 3 સ્વરૂપે થાય છે. એકદા ભવતી, દ્વિધા ભવતી, ત્રિધા ભવતી. એટલે એ મુક્ત પુરુષ આવશે તમારા બ્રહ્મસૂત્રમાં જ આગળ એક સૂત્ર છે, એમાં આવશે કે એ મુક્ત છે તે જેટલા ધારે એટલા પોતાના રૂપને ધારી શકે છે ભગવત સેવા માટે. એને જે પ્રમાણે હવે એને એમ થાય કે ભાઈ પેલું વૃંદાવન છે ને ગોલોકમાં, એમાં પેલા બધા રાસ રમે છે ને, ત્યાં જ રાસ રમવાની એને ઈચ્છા થઈ તો એક રૂપે ત્યાં એ રાસ રમે. એક રૂપે એને એવી ઈચ્છા થઈ કે ભાઈ ભગવાનની સેવા કરવી છે તો ભગવાનની સેવા કરે. એક રૂપમાં એને એવું થયું કે ભાઈ ભગવાનના જે કોઈ આ વસ્ત્ર આભૂષણ અલંકાર છે એમાં મને કદાચ કોઈ સ્થાન મળે તો એ સ્થાન મળી જાય એને. સમજો? એક રૂપે કરીને સભા ભરાયેલી હોય ને એમાં કથા વાર્તા કીર્તન ગુણ ચાલતા હોય. ભગવાન શું કહે છે ત્યાં? કોના? બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના શું ચાલે ત્યાં? ભજન કીર્તન પદ ગવાય છે ને. તો ભાઈ આપણા ભજન મંડળીવાળા હોય બધા કીર્તનવાળા જે રાંદેરમાં ભજન કરતો હોય તે 11 કરતો હોય એને એવી ઈચ્છા થાય ચાલો અહીંયા બી ભજન કીર્તન જમાવીએ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીના. તો ભાઈ ત્યાં જઈને બી ભજન કીર્તન તો ગાય ને. અહીંયા ગાયા હોય તો ત્યાં ગાય. બરાબર? પછી ત્યાં આઈસ્ક્રીમ નહીં મળે. ત્યાં ભજન છે એટલે ત્યાં ભજન જ કરવાનું શાંતિથી. પછી ત્યાં પૂરું થાય એટલે કે ભાઈ વાસુદેવભાઈ તો નીચે આઈસ્ક્રીમ રાખતા હતા. મુક્તાનંદ સ્વામી કે નીચે જાઓ તો આઈસ્ક્રીમ મળે, અહીંયા આઈસ્ક્રીમ નહીં મળે. બરાબર? પણ ભજન તો થાય જ ને ત્યાં પણ. એટલે હવે 3 સ્વરૂપ ધારવા હોય આવી રીતે 3 રૂપ તો 3 રૂપ પણ ધરાય કે ભાઈ એક રૂપે ભજન કીર્તન ગયા, એક રૂપે ત્યાં સભામાં બેઠા, એક રૂપે ત્યાં પેલા રાસ રમણ કર્યા, એક રૂપે ભગવાનની સેવામાં રહ્યા. એટલે એકદા ભવતી, દ્વિધા ભવતી,
ત્રિધા ભવતી. જાઓ ભાઈ, વ્યાસજીએ છૂટ આપી દીધી છે. એટલે વ્યાસજી એમને છૂટ નહીં આપે, છૂટ તો ભગવાને આપેલી છે. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં છૂટ આપી દીધી છે કે એ મુક્ત ધારે એટલા રૂપ ધારણ કરી શકે. કેટલા? ધારે એટલા સંકલ્પે કરીને. સમજો, એક જીગર અહીંયા ને એક બીજો મમ્મીની સેવામાં. બરાબર? એવું નહીં કે અહીંયા બેઠો તો ત્યાં મમ્મીની સેવામાં નથી. આઈડિયા આવી ગયો? એટલે એવું જેટલા ધારે એટલા રૂપ ધારી શકે એ મુક્ત. સમજી ગયો? આપણા જેવું અત્યારે નથી. આપણું તો અત્યારે બધું કેવું છે? મર્યાદિત છે. જ્ઞાન મર્યાદિત, આનંદ મર્યાદિત, આપણી કેપેસિટી બધી કેવી છે? મર્યાદિત. કારણ કે જીવ કેવો છે? અલ્પજ્ઞ છે. એટલે બધું અલ્પ 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 ને અલ્પ. અને ત્યાં જાય તો બધું કેવું થઈ જાય? મુક્ત થઈ જાય. બધામાંથી મુક્તિ જ મળી જાય તમને. રૂપ અત્યારે એક છે, પછી જોઈએ એટલા. આનંદ ઓહો, ઇન્ફિનિટ. ફિઝિક્સમાં આવે ને તમારા ઇન્ફિનિટ એટલે કેટલું? ટટ ટટ ડોટ 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 કર્યા જ કરવાનું, ચાલ્યા જ કરે. એની કોઈ અવધિ છે ન. અનવધિકાતિશય, અખંડ, અનંત આનંદનો સમુદ્ર તમારી સામે. કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ. જ્ઞાન ઓહો, તો આમાં કહ્યું એ પ્રમાણે અનંતમાં પહોંચી જાઓ તમે બધા. અનંત કોટી બ્રહ્માંડમાં જે કોઈ ઘટના ઘટે તે બધી તમને ખબર પડે. મજા આવી જાય જ ને. ખાલી વિચારવાથી જ કેટલી મજા આવે છે, તો પહોંચી જાઓ તો કેટલી મજા આવશે. પછી કોઈ હીરા ઘસવાના નહીં કે હરિકૃષ્ણવાળો આપણે મોટાનું કામ નહીં આપે ને નાનાનું કામ આપે, કે પછી કામ જ નહીં આપે તો પણ કોઈ ચિંતા થાય નહીં. પછી કોઈ બાયરી નથી કે કોઈ છોકરા નથી કે કોઈ દીકરીઓ પરણાવવાની નથી. ત્યાં ગયા એટલે શાંતિથી તમારી ઓળખાણ તમે એકલા જ ભજન જ કરવાનું છે. હા, બરાબર. ચાલો, એટલે અહીંયા ચોખ્ખું કહ્યું છે કે ભાઈ ક્યારેક તો 3 સ્વરૂપે થાય છે. સ્મૃતિ કહે છે આ જ્ઞાનનો આશ્રય કહીને મારા સાધર્મ્યને પામેલા. મમ સાધર્મ્ય એટલે મારા. ભગવાને પ્રથમના 43માં શું કહ્યું? સાંભળો, આખું વાક્ય વાંચીએ. મારા સાધર્મ્યને પામેલા સર્જન સમયે ઉત્પન્ન થતા નથી. એટલે ભગવાને શું કહ્યું? અપુનરાવર્તી એવા એ મારા લોકને પામે છે. પછી હું એને બળાત. શું કહ્યું? બળાત. શું શું આપે છે? બધા પ્રકારના, દરેક પ્રકારના ઐશ્વર્ય આપે છે. અને ચતુર્ધા મુક્તિ જે કહી તે પણ ભગવાન એને શું આપે છે? બળાત આપે છે. ચતુર્ધા મુક્તિના કયા કયા લક્ષણ છે તે બોલો અશોકભાઈ. સાધર્મ્ય તો મેઇન છે. હવે 4 ચતુર્ધા. સામીપ્ય એટલે શું? શાંતિથી શાંતિથી સમજાઈને બોલો ને. હું ઉતાવળ છે, કાં જવું છે? સામીપ્ય એટલે શું? ચાલો, ઓકે. પછી હા, સારું પૈકત્વ એટલે શું? રૂપ. ચાલો, ભગવાન જેવું રૂપ પામવું. પછી સાલોક્ય પહેલું તો ભગવાનના. હા, હવે બાકી કયું રહ્યું? સારીસ્ત એટલે ભગવાન જેવા ઐશ્વર્યને પામવું. બરાબર? એટલે ભગવાનમાં જે સમસ્ત કલ્યાણકારી ગુણ છે એ બધા સમસ્ત કલ્યાણકારી ગુણ તમને ભગવાન શું આપે? બળાત આપે. બળાત તમને નહીં જોઈતો હોય તો પણ આપે. તો અહીંયા તો અભિષેકને જ મળે. બરાબર? હા, નહીં ભાઈ, એ દી જાય તો ખાલી હવા ઉડાડેલી છે. સમજો? બરાબર? એ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. ચાલો, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બધું ભગવાન તમને બળાત આપે છે. અક્ષરધામમાં જઈને ભાઈ લઈ જા. સમજી ગયા? એટલે આમાં શું કહ્યું કે પછી અપુનરાવર્તી એવા ભગવાનના ધામને તમે પામી ગયા. પછી જ્યારે સૃષ્ટિકાર થાય ત્યારે ભગવાન સૃષ્ટિમાં પેલા જે કોઈ કર્મે કરીને જીવ જે છે તે બધા પાછા આવે, પણ પેલો અક્ષરધામમાં ગયેલો છે તે પાછો આવે નહીં. એ વનવે સ્ત્રી તે यहाँ पर जो जाता है वो वापिस नहीं आता है. ભગવાન ચોખ્ખું જ કહે કે જે એક વખત મારા ધામને પામી ગયો, મમ સાધર્મ્ય એટલે મારા સાધર્મ્યને પામી ગયો, મારા સુખને પામી ગયો, પછી એ સ્વતંત્ર થકો, મુક્ત થકો વિચરે છે. પછી ભગવાનની ઈચ્છા તે એની ઈચ્છા, ભગવાનનો સંકલ્પ તે એનો સંકલ્પ. કોઈક કાળે ભગવાનને એવી ઈચ્છા થાય કે ભાઈ મારે આ ધરા પર જવું છે, તો પેલો પણ ભગવાનની જેમ સ્વતંત્ર રૂપે દેહ ધારણ કરે એની મરજીથી. આપણી જેમ જીપીએલ નહીં. સમજી ગયા? હા, એટલે આપણે તો બધા ગમે ત્યાંથી લાત ખાઈને આવેલા છે. ભગવાનને કોઈ લાત ખાવાની નથી કે ભક્તોને કોઈ લાત ખાવાની, મુક્તોને નથી. એ તો જબરજસ્તી આવતા જ નથી, પણ સ્વતંત્ર થકા આવે છે. બરાબર?
ચાલો. અને પ્રલય કાળે વ્યથાને પામતા નથી. ભાઈ પ્રલય કાળે પેલા બધા જળ અવસ્થામાં પહોંચી જાય ને, માયાના ઉદરને વિશે, ગર્ભને વિશે બધા જળ થઈ જાય એકદમ. રાત્રે તમે લોકો સૂઈ જાઓ તે 4 કલાક કંઈ ખબર પડે જ શું થયું દુનિયામાં, જળ થઈ જાય જ ને જીવ એકદમ. તેમ પેલો પ્રલય કાળમાં જેટલા દ્વિપરાત કાળ જેટલો સમય બાકી હોય એટલા દ્વિપરાત કાળ જેટલા સમય સુધી શું થઈ જાય, અંદર માયાના ગર્ભમાં લીન થઈ જાય. એ કરતો સૂઈ જાય એને કંઈ ખબર પડતી નથી કે દુનિયામાં શું ચાલે છે. ચાલો, એટલે પ્રલય કાળે વ્યથાને પામતી નથી. આમ કહેવાથી ત્રિકારથી અબાધ્ય ભેદ પરમાથ્ય પણ નિશ્ચિત છે. એટલે શું કહ્યું? ત્રિકારથી એટલે 3 કાળથી અબાધ્ય છે. કોણ? આ જીવ પોતે. અને પારમાર્થ્ય પણ નિશ્ચિત છે. એનું પારમાર્થ્ય નિશ્ચિત જ છે ને, કારણ કે જીવ પૂર્વે પણ હતો, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનો જ છે. બરાબર? એટલે કોઈ ડરવાની જરૂર નથી. ડર કે આગે જીત હૈ. આ બાબતે શ્રી રામાનુજાચાર્ય વિરચિત ગીતા ભાષ્યમાંથી જાણવું યોગ્ય થશે. હવે પાછું રામાનુજાનું ગીતા ભાષ્ય લઈ આવો. આ તો આપણું એનું છે. હા, ભુજનું તો ગોપાલ સ્વામીવાળું. કંઈ નહીં, એ તો એ બી જોઈ લઈશું. એમાં કંઈ બહુ વધારે નહીં હોય, થોડું ઘણું વધારે હશે. રામાનુજા આ ગોપાલ સ્વામીવાળું છે, એટલે એના ઉપરથી જ છે મૂળ તો, પણ થોડો ઘણો ફેર પડે. ચાલો, હવે બહુ મોટો ફેર નહીં હોય, સિદ્ધાંતમાં ફેર નહીં હોય, સિદ્ધાંત તો એના એ જ હોય. હવે આગળ દેહનો પરિણામી સ્વભાવ છે. દેહનો પરિણામી સ્વભાવ છે ને કે નથી? દેહનો પરિણામી સ્વભાવ છે કે નથી? છે. કેવી રીતે છે સમજાવો. તું નહીં સમજાવશે તો જઈને જવાબ આપવો પડશે. એના કરતાં તું જવાબ આપી દે. સમજ. પછી જઈ તને બહાર નીકળે તો મારે. અમે લોકો સ્કૂલમાં એવું જ કરતા હતા. પેલાને જવાબ નહીં આવડે ને ભાઈ મારી પાસે, એટલે હું એને આમ ઢીક જ બતાવું, એ જવાબ આપી દેજે, નહીં તો મને નહીં આવડે તો મને બોલે ટીચર. બોલો આમ ઢીક જ બતાવું પાછળથી. એટલે પેલો જય પાછળથી ઢીક બતાવે તને આમ કરીને, એટલે પેલો જે હોય તે બોલી જ દે. બરાબર? ટીચર કહે કે ભાઈ તું કેમ બોલી દઈ છે? તે કંઈ નહીં, પાછળથી ઢીક બતાવે એક ભાઈ. સમજી ગયા? બોલ, દેહનો પરિણામી સ્વભાવ છે ને, તો કેવી રીતે છે? ચાલ, હવે તો જય પાસે જ સવાલ ગયો. જય, દેહનો પરિણામી સ્વભાવ છે ને? હવે પેલો મનીષ પાછળથી ઢીક બતાવે છે તને. સમજી ગયો? બોલ ભાઈ મનીષ, દેહનો પરિણામી સ્વભાવ કેવી રીતે છે? આમ ખાલી ઉદાહરણ આપી મને એક લાઈનમાં સમજાવી દે. મારે ખાલી ગુજરાતીમાં સમજવું છે. આમાં તો લખેલું છે બધું મોટું મોટું તત્વજ્ઞાન, પણ મારા જે શ્રોતાઓ જે છે તે, અને મારા આ શ્રોતાઓ જે છે તે, અને હું પોતે પણ જે શ્રોતા છું તે, કારણ કે વક્તા તો એક જ છે. આમાં આપણે બધા કહેવાય છે આવો ભાઈ બળફા, આપણે બધા સરખા. તો દેહનો પરિણામી સ્વભાવ કેવી રીતે ગુજરાતીમાં એક વાક્યમાં સમજાવો ઉદાહરણ આપીને? આપણે તો સીધી વાત કરવાની, એકદમ સીધી નીચી લાઈનની બધાને. હા બોલ. આની જ વાત કરીએ. આને 2-5 વર્ષ પહેલાં, કોરોના પહેલાં કેટલા બધા વાળ હતા. આજે ગાંધીજીની જેવી એની ઓળખાણ થઈ ગઈ કે ગાંધીજી પૂર્વથી પશ્ચિમ તરફ જતા હોય તો એના વાળ કઈ તરફ ઉડે. એ પહેલાં સવાલ ગાંધીજીને લઈને કરતા હતા, હવે આને નિલેશને લઈને કરે જ લોકો. આખો સવાલ બદલાઈ ગયો. બરાબર કે નહીં? સમજો. એટલે કહેવાનો મતલબ શું છે? શરીર આખું પરિણામવાળું છે. કે જે મારા વાળની જ વાત કરીએ તો ગુરગુડિયા વાળ હતા મારા. સચિન તેંડુલકર જેવો હું દેખાતો હતો, અત્યારે કેવો દેખાતો થઈ ગયો આ બધા. તો હા, જો પહેલાં આકાશ વધારે હોય, બરાબર, સોરી, નાના હોય ત્યારે ઓછો હોય, પછી મોટો હોય ત્યારે મોટો થાય, પછી ધીરે 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 એકદમ નાનો થતો થઈ જાય. જો મારા પપ્પાને જોઈ લો, મારા પપ્પા અત્યારે મારી ઉંમર છે ત્યારે જોઈ તો મારા જેવા જ દેખાતા હતા. આ બધાએ જોઈ લે એટલે એ લોકોને ખબર હશે. અટ્ટા કટ્ટાઓ. હવે અત્યારે મારા પપ્પાને જોઈ લઉં તો આવો આકાશ ઘટી ગયો છે, આ ચહેરો બેસી ગયો, આકાશ ઘટી ગયો એકદમ. કેમ? દેહ જે છે તે કેવો છે? પરિણામવાળો છે. એમાં રોજ શું ક્ષય થતો જાય, દેહ છે તે નાશ થતું જાય, પરિણામ થાય, એમાં રોજ ફેરફાર થાય. આજે તારી આ દાઢીના વાળ બધા કેવા આવે છે? કાળા આવે છે. પછી કેવા આવશે? સફેદ આવશે. પછી એકલો ચાંદીનો તું હોલસેલ વેપારી થઈ જશે. બરાબર ને? પછી આ નિલેશની જેમ એકદમ મેદાન સાફ.
પછી ટેબલ ટેનિસનું ગ્રાઉન્ડ જ થઈ ગયા. બરાબર, આમ કરીને ઊભા રહી જવાનું. છોકરાઓ ટેબલ ટેનિસ રમે, આમ ટક કરીને મારે, પછી પેલો આ બાજુથી મારે ટક. બરાબર, એટલે 2 જણા 4 જણા આ લોકો જેવા બે ઊભા રહી જાય તો આખું ટેબલ ટેનિસનું ટેબલ જ બની જાય. આ છે દિનેશ કાકા છે, બરાબર, એવા 3-4 જણા આમ ઊભા રહી જાય એટલે ટેબલ ટેનિસનું ટેબલ. છોકરાઓ એની પર ટેબલ ટેનિસ રમે, ટાક 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 ટાક, અટકે જ નહીં બોલ. સમજી ગયા? આ ભાઈ પણ છે જ જો. તો એવું થાય. તો પછી ચોથો રાજુ છે. રાજુના બી કેટલા બધા વાર હતા. હવે અમારો બીજો બી એક મિત્ર છે. એટલે એ થાય એવું, એ પરિણામ છે શરીરનું. સમજી ગયા? એટલે એમાં કંઈ એવું નથી, બધાના જડે વાર. મારા બાપાના બી પહેલાં બહુ વાર હતા, હવે થોડાક ઘટી ગયા છે, પણ છે ખરા. 75-76 છે મારા બાપાના વાર છે. મારા બાપાના હજુ પણ વાર અમુક કાળા છે, બધા સફેદ નથી. મારા વાર સફેદ વધારે છે એમનાથી. કામ ઓછું કર્યું હોય ને. હા, જે કામ ઓછું કરે એ જવાન વધારે દેખાય, જે કામ વધારે કરે એ બુઢ્ઢો જલ્દી થઈ જાય. બરાબર, એટલે કામ નહીં કરે એ જવાન વધારે દેખાય, યાદ રાખજો. તે હકીકત જ છે, તેમાં સાચી વાત છે ને. માણસ વૃદ્ધ કેવી રીતે થાય? ટેન્શનથી થાય, કામ કરવાથી થાય, એટલે થાય. સમજો, બાકી શાંતિથી જીવન હોય તો વૃદ્ધ નહીં થાય જલ્દી. આ બધા હીરો લોકો જે દેખાતા હોય એ લોકો કામ કરતા હોય પણ સહુલત બધી પૂરેપૂરી મળતી હોય તો 60-60 વર્ષ સુધી કામ નહીં કરતા હીરો તરીકે કેવી રીતે આવી શકે છે? ડોહા તો હોય એ લોકો, એવું નહીં. કેમેરા પર આવે તો ડોહા તો હોય, લાગે આપણે, પણ તો પણ આપણા કરતાં એકદમ ટાઈટ ને આમ મસ્ત દેખાય. એનું કારણ શું? કારણ કે બધી ટ્રીટમેન્ટ એ ગ્રેડ મળતી હોય ને એ લોકોને, આપણા જેવું થોડું હોય. બરાબર, એટલે દેહનો સ્વભાવ પરિણામવાળો છે. એમાં રોજ રોજ પરિણામ થાય છે, ફેરફાર થાય છે. હવે આત્માનો સ્વભાવ એવો પરિણામવાળો છે કે નહીં? સ્વરૂપ આત્માનું પરિણામવાળું છે કે નહીં? લે બીજો સવાલ બોલ. પાછો તું જવાબ નહીં આપે તો પેલો ઢીક બતાવશે તારી પાછળવાળો. હે, આત્માનો સ્વરૂપ છે એવું પરિણામવાળું કે નથી? કેવી રીતે નથી? બોલ. તું હા કે નામાં જવાબ આપે એ નહીં ચાલે, અહીંયા તો સમજાવવું જ પડે. ચાલ ભાઈ બોલ, તું બોલ. હા, એ જેવો અણુ સરખો સૂક્ષ્મ હતો એવો ને એવો જ રહી છે. કોઈ પણ યોનિમાં, કીડીમાં પણ એટલો જ હોય આત્મા, અણુ સરખો સૂક્ષ્મ. અને અક્ષરધામનો મુક્ત હોય એનો પણ આત્મા કેવો હોય? અણુ સરખો સૂક્ષ્મ જ હોય. જો આમાં લખેલું જ છે બોર્ડ પર જ. સમજ પડી ત્યારે પણ આ જ ઉદાહરણ આપેલું આપણે. એટલે આત્મા પરિણામવાદી નથી. સ્વરૂપે કરીને એમાં પરિણામ થતું નથી, પણ એના કેમાં પરિણામ થાય? એના કેમાં પરિણામ થાય? અત્યારે આજે તને જમવામાં ઢોસા મૂકેલા છે. ચાલ, હવે તને પરિણામ કેમાં થયું બોલ? ઉદાહરણ સહિત કયું પરિણામ થયું ને? ઢોસા મૂકેલા છે મેં એમ કહ્યું તો તને શું ઈચ્છા થઈ? હવે ખાવાની ઈચ્છા થઈ ને? ઢોસા દેખાવામાં ને? સમજો. હવે એ આત્માના સ્વભાવમાં પરિણામ થયું. કેમાં થયું? સ્વભાવમાં. 100 રૂપિયાની નોટ રસ્તામાં પડેલી હોય તો આપણે શું છે, કોઈ જોતું નથી ને, દિન બદન દિન દરદી કરીને પેલો લેવા જાય. સમજા? એ એના કેમાં પરિણામ થયો? સ્વભાવમાં પરિણામ થયો. એટલે લોભ લાલચ એના સ્વભાવને વિશે વિકાર થયો. એટલે આત્મા સ્વરૂપથી કેવો છે? નિર્વિકાર છે, પણ સ્વભાવથી કેવો છે? વિકારવાન છે. બરાબર, એ બહુ મજબૂત જીવ હોય કે જે ભગવાનની 2 સૌથી મોટી માયા છે એનાથી એને ભગવાન બચાવીને રાખે. હજારો લાખો રૂપિયાના બંડલ પડેલા હોય પણ એ કહે કે ભાઈ લંકામાં ગમે એટલું સોનું હોય પણ આપણું નથી, એટલે આપણે કોઈ કામનું નથી. જય સ્વામિનારાયણ કરીને આગળ નીકળી જાય. બરાબર, એટલે એ અઘરું કામ છે. એટલે આત્મા સ્વરૂપથી વિકારવાન નથી, પણ સ્વભાવે કેવો છે? વિકારવાન છે. એનો સ્વભાવમાં વિકાર આવી જાય. ઘટના ઘટે એટલે સમજો, સંજોગોને આધીન છે. માયા કેવી છે? સ્વરૂપ અને સ્વભાવ બંનેથી વિકારવાન જ છે. અને ભગવાનને કેટલી ગોપીઓ હતી? કેટલી બધી ગોપીઓ હતી? હા, અને ક્યારે આવેલી? અડધી રાત્રે આવેલી ને? કયો દિવસ હતો? શરદ પૂનમની રાત. મંદ શું વાતો હતો? વાયુ વાતો હતો. અને ભગવાન કેટલા હતા? એક જ હતા, એકાંતમાં. એટલે એકાંતમાં રહીને સ્ત્રીનો સહવાસ હોવા છતાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું આ કોણ કરી શકે? ફક્ત નારાયણ ઋષિ સિવાય બીજો કોઈ કરી શકે નહીં. એટલે એ કોણ કરી શકે? ભગવાન નારાયણ જ કરી શકે. એટલે ભગવાન સ્વરૂપથી પણ કેવા છે?
નિર્વિકાર છે અને સ્વભાવથી પણ કેવા છે? નિર્વિકાર જ છે. ભગવાનને કોઈ ફરક પડતો નથી. પછી તમે કહો કે સાંખ્ય રૂપે વર્તા કે યોગ રૂપે વર્તા, એ બધી પછીની વાત છે. ભાઈ જે રૂપે વર્તતા હોય તે રૂપે, કે જે રીતે વર્તા હોય તે રીતે, એ લડવાનો સ્વભાવ નથી અત્યારે, એ સમય નથી. પણ ભગવાન એક એવા છે જે સ્વરૂપ અને સ્વભાવ બંને રીતે નિર્વિકાર છે. હવે આપણા સ્વભાવમાં આવેલું જે વિકારપણું છે, સ્વરૂપમાં તો વિકારપણું નથી. પણ આપણે જે ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, સમજજો, જે શિક્ષાપત્રીની આજ્ઞામાં વર્તવાનો પ્રયત્ન કરીએ છીએ, કે જે કોઈ શાસ્ત્રોમાં વિધિ નિષેધરૂપ ધર્મો લખાયા છે, એ કેમ લખાયા છે? બોલ મનીષ. पाटिल भाऊ बहुत शांति से बैठे हो, अभी तो खाता मिल गया, अभी क्या चाहिए? अभी तो लोकसभा केंद्र में पहुंच गए यार, मंत्री बन गए, अभी तो कुछ बोलो पाटिल भाऊ. હે ભજન કીર્તન આપણે કેમ કરીએ છીએ? શાસ્ત્રોનો અભ્યાસ કેમ કરીએ છીએ? કથા વાર્તા કેમ સાંભળીએ છીએ? બોલો. જીવના કલ્યાણ માટે. બોલ ભાઈ, બોલો. બોલો બોલો બોલ જય. છેલ્લે ફરી ફરીને તારી પાસે જ આવે છે. બોલો 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 બોલો. સવાલનો જવાબ મેં આપી દીધેલો, પણ મને ખબર હતી કે ઓલ આર શોઈંગ. આપણા સ્વભાવમાં જે વિકાર રહેલો છે ને, એ વિકારને આપણે જીતવાનો છે ને, પછી જીવનું કલ્યાણ થાય ને. અક્કલ પડી કે ભેંસ? આપણું કલ્યાણ તો પછી થાય ને. પહેલાં આપણે આ સ્વભાવમાં જે વિકાર રહેલા છે, આપણે કામ, ક્રોધ, લોભ આદિ, આ બધા કોણ છે? આપણા સ્વભાવના વિકારો છે ને. તે વિકારોને ટાળવા માટે આપણે શું કરીએ છીએ? સત્સંગ કરીએ છીએ. ભગવાનની આજ્ઞા એટલે શિક્ષાપત્રી આદિ જે કોઈ ભગવાને સત્શાસ્ત્રો બનાવેલા છે, એ આજ્ઞામાં આપણે જેટલા વર્તીએ એટલા આપણા વિકારો, જે સ્વભાવના જે વિકારો હોય એની પર શું આવે? એટલું નિયંત્રણ આવે, અને પછી આપણું કલ્યાણ થાય. સ્વરૂપમાં તો વિકાર છે જ નહીં આપણા, પણ સ્વભાવના વિકારો આપણે વર્ગેલા કેમ છે? અનંત કોટી કાળથી આપણે આ માયાનો કુસંગ લાગેલો છે, એને કારણે આ બધા સ્વભાવમાં વિકારો લાગેલા છે. અને એ સ્વભાવના વિકારો ટાળવા માટે આપણે આ બધું કરી રહેલા છે. સમજી ગયા? પછી કલ્યાણ થાય ને. પહેલાં વિકાર તો ટાળવા પડશે ને. એવું નહીં થવાનું કે અક્ષરધામમાં જઈને આપણે નિષ્કામી બની જઈએ. એવું નહીં થવાનું કે અક્ષરધામમાં જઈને આપણે નિર્લોભી થઈ જઈએ. એવું નહીં થવાનું કે અક્ષરધામમાં જઈને આપણે નિસ્નેહી થઈ જઈએ. એવું થવાનું હોય તો પછી આ લોકને પંચવર્તમાનમાં એ 5 વર્તમાન પાળવાનું કેમ? કે અહીંયા એ લોકોના 5 વર્તમાન ખબર છે ને? કયા કયા છે? સોરી, એ લોકોના એટલે કોના? એ તો પહેલાં સવાલ તો સમજ પડી ને. ત્યાગીઓના. બોલ, 5 વર્તમાન કયા કયા છે? એવી રીતે થોડા બોલાય. નિસ્નેહી. ચાલો, 5 એ લોકોના જે આવે તમે બધા અલગ અલગ રીતે બોલી ગયા. ચાતોણા ભાઈ બોલ્યા, 2 આ 2 બોલ્યા. એ 5 જે એમના પંચવર્તમાન જે છે, સમજો, નિષ્કામ, નિર્લોભ આદિ જે કોઈ પંચવર્તમાન જે છે, નિર્માન, નિસ્નેહ, જે કોઈ એના પંચવર્તમાન છે, એ પંચવર્તમાન એણે અહીંયા પાળવાના છે. કેમ? એના સ્વભાવમાં, જીવના સ્વભાવમાં આ બધા વિકારો સહેજે સહેજે કુદરતી રીતે રહેલા છે અનાદિકાળથી. કારણ કે એ સંગ કોનો કરે છે? માયાનો કરે છે. એટલે અહીંયાથી એને જીતશે તો એ અક્ષરધામમાં જશે. ત્યાં જઈને નિષ્કામી કે નિર્લોભી કે નિર્માની નહીં થવાનો. એ અહીંયા હશે તો જ ત્યાં જશે. 12મા ધોરણમાં નીટની પરીક્ષામાં 600 માર્ક આવશે તો ડૉક્ટરમાં એડમિશન મળશે. એડમિશન મળશે પછી ડૉક્ટર થશે. પછી પેલો કહે કે ના, હું એડમિશન મળી જશે પછી તો હું મહેનત કરીને ડૉક્ટર બની જ જવા. અરે મહેનત કરીને તો ડૉક્ટર બધા જ બનવા તૈયાર છે, પણ પહેલાં એડમિશન લેવા જેટલા માર્ક તો લાવ. સમજ પડી? એટલે પહેલાં એ 5 વર્તમાન આપણે અહીંયા પાડવાના છે. કારણ કે એ આપણે કેમ? આપણા સ્વભાવમાં શું રહેલા છે? વિકાર રહેલો છે. એટલે પછી ત્યાં જાય પછી એ વિકાર રહી છે? નથી રહેતો ને. એટલે પછી ભગવાન જેમ કેવા છે સ્વરૂપ ને સ્વભાવ બંનેથી નિર્વિકારી છે, તેમ આપણે પણ ત્યાં કેવા થઈ જઈએ? સ્વરૂપ ને સ્વભાવથી નિર્વિકારી થઈ જઈએ. પણ તો પણ એક ફરક પાછો રહી છે. બોલો. હે?
સંકલ્પ તો આપણે કરીએ છીએ, બીજો પણ એક વસ્તુ રહી છે. સંકલ્પ તો હવે કરવાના, એ તો ભગવાન પણ સંકલ્પ તો કરે જ છે ને અવતાર ધારણના હાથે. બીજો બી એક વિકાર, તો બી એક બીજો ફરક બહુ મોટો રહી જાય આપણામાં ને અક્ષરધામમાં, અરે ભગવાનમાં સ્વરૂપમાં રહી છે ને. આપણું સ્વરૂપ કેવું છે? હા, ને ભગવાન કેવા છે? વિભુ છે, સર્વવ્યાપક છે. સમજો, જે કંઈ કરો છો તો કેમ કરો છો એના પાછળના લોજિક કારણ તો શોધો. અહીંયા બેઠેલા છે તો આપણા સ્વભાવમાં અત્યારે નિર્વિકારીપણું છે કે નહીં? કેમ? સત્સંગ યોગ કરીએ છીએ. કોનો યોગ છે? આપણા ગીતાજીનો યોગ છે, સત્શાસ્ત્રનો યોગ છે. અને પેલા લોકો કથા વાર્તા સાંભળે છે તો પણ ગુસ્વામી ને ગોસ્વામીની વાત સાંભળે તો રોજ નવા નવા ફતવા આવે છે. સત્સંગ તો એ લોકો પણ કરે છે, પણ એ લોકોના ફતવા આવે જ રોજ નવા નવા. બરાબર, અલગ અલગ ફતવા આવે છે. સમજો કેમ? કારણ કે સત્સંગમાં રહેલો કુસંગ જે છે એનો એ લોકો સંગ કરે છે. સમજી ગયા? એ લોકો પણ જો સત્શાસ્ત્રનો સંગ કરવા માંડે, આ કોઈ બરાબર હાથ ધોઈને પાછળ પડેલું છે, પગ ધોઈને પાછળ પડેલું છે, બે ત્રણ દિવસે રોજ વાતુની જ વાત આવે છે. હમણાં જ મેં અઠવાડિયા પહેલાં જ એક મેસેજ છોડેલો કે સંપ્રદાયને તમારે જો વિવાદથી મુક્ત કરવો હોય તો ગુ ને ગોસ્વામીની વાતો છોડી દો. અને આ પાછું અઠવાડિયામાં બીજી ફેરી આવ્યું. પહેલેથી આપણે કહીએ જ આ જ વાત, તમે ખાલી વાતું બંધ કરી નાખો એટલે બધા વિવાદ તમારા સમી જશે. પણ કોણ માને? આ ગરીબની કોઈ નહીં માને. પેલા જજની સામે પેલો બિચારો કહેતો હતો ને, બધાની માને, પણ આ ગરીબની કોઈ નહીં માને. એમ માનતું જ નથી કોઈ. અને રોજ રોજ ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામીની હાવે જ ફટવા આવે છે મોટા મોટા. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સત્સંગ કરવાનો છે, પણ કોનો સત્સંગ કરવાનો છે? શ્રીજી મહારાજે પેલું કાલનું બોર્ડ, આઠ સત્શાસ્ત્ર, જો આચાર્ય મહારાજને આજ્ઞા કરેલી છે કે તમારે આઠ સત્શાસ્ત્ર પોતે શું કરવાના છે? આચારમાં લેવાના છે, ભણવાના છે. અને તમારા જે કોઈ આશ્રિત હોય એ બધાને એ પ્રમાણે આઠ સત્શાસ્ત્ર પ્રમાણે શું કરવાના છે? વર્તાવવાના છે. તો હવે પોતાને આવડતો હોય તો વર્તાઈ શકે ને. સમજ્યા? કાલે ઘનશ્યામ મહારાજ આગળ વાત આપણે કરેલી ને, તો આઠ સત્શાસ્ત્ર પ્રમાણે સત્સંગ કરવાનો છે. મન ભાવે એવો કરવાનો નથી. નહીં તો પછી શું થાય? ભેંસ પૂછ ઉઠાએગી તો ગાના નહીં ગાએગી. નહીં તો સત્સંગમાંથી પણ શું થશે? ગોબર હી કરેગી. સમજી ગયા? હા, ગોબર જ નીકળે આવું. એટલે કે હું ભગવાને કહેલા આઠ સત્શાસ્ત્ર સોના જેવા છે, સુવર્ણ મુદ્રા હોય ને એવા, રોજ ભાવ વધે છે સોનાનો, એવા ભગવાને સત્શાસ્ત્ર બનાવેલા છે. જો કેવું કેવું નીકળે છે આમાંથી રોજ રોજ. બરાબર? એક વાત તમને કહું, અહીંયા બેસું ને, અહીંયા બેસું પછી રોજ નવું કંઈ ને કંઈ નીકળે જ. બોલો, મને પણ નહીં ખબર હોતી કે આ નીકળશે. અહીંયા બેસું પછી નીકળે છે રોજ. હવે આ વિકારવાળું જે નીકળું કે સત્સંગથી માટે કે આપણે આ જે કરીએ તે અહીંયા બેઠો પછી અત્યારે આ નીકળું, મને પણ નહીં ખબર હોતી. કેમ? સત્સંગનો પ્રતાપ છે, ભગવાનનો પ્રતાપ છે, સત્શાસ્ત્રોનો પ્રતાપ છે. બરાબર? ચલો, જીવાત્માઓના કર્મ મુજબ અન્ય દેહ સાથે જોડતું એ જ એક લક્ષણ જેનું છે એવું સંસાર ચક્ર પામવારૂપ સ્વભાવ છે, એમ કહેતા જ્ઞાનીનું નિર્મોહીપણું કહ્યું છે. જીવાત્માનો સ્વભાવ છે શું છે? કર્મ મુજબ અન્ય દેહ સાથે એને શું થવાનું? જોડતું એ જ એક વિલક્ષણપણું. પ્રથમનું 46મું વચનામૃત. એ તો જે જીવનું જેના થકી ઉદ્ભવવાનું લેણ દેણ હોય, ભાગ્ય, એ પ્રમાણે ભગવાન એ બંનેનું શું કરી આપે? સેટિંગ કરી આપે, સંયોગ કરી આપે. એક જીવમાંથી બીજો જીવ ઉદ્ભવતો નથી. સમજો, પ્રથમનું 46મું વચનામૃત છે, ઘરે જઈને એકવાર વાંચી લેજો. આઈડિયા આવી ગયો? ભાઈ, તમારા મા બાપ હોય તો તમારા મા બાપ થકી તમારી, કે મારા મા બાપ થકી મારી ઉત્પત્તિ થઈ, કે દુનિયાની આ પ્રમાણે જ ઉત્પત્તિ થાય છે, તો કે એ કોઈ નવા જીવને ઉત્પન્ન નહીં કરતા. પણ આ તો એ જીવનું, જે જીવનું એ લોક થકી ભાગ્યવશાત સંયોગપણું એટલે જોડાવાપણું લખેલું હોય એ જીવ અંદર આવી જાય છે. અને એ જીવને ત્યાં લાવનારા કોણ? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એ પેલા મા બાપ નહીં સિલેક્ટ કરતા કે ભાઈ તમારે આવવાનું છે કે મારે આવવાનું છે. સમજો? અને તમે પણ નહીં સિલેક્ટ કરતા કે આ મા બાપને ત્યાં તમારે કે મારે આવવાનું છે. સિલેક્શન કોણ કરે છે? તમારા કર્મ મુજબ ભગવાન કરે છે. એટલે આ સંસાર ચક્ર જે ચાલે છે એ જીવના કર્મ મુજબ પરમાત્મા જ એને એ દેહ જે છે તે પમાડે છે. સમજ પડી ગઈ? પણ એના કર્મનું ખાતું ભગવાને કેમ રાખ્યું છે કે કાલે ઉઠીને કોઈ ભગવાન ઉપર આક્ષેપ કરે નહીં કે ભગવાને મને ઝૂંપડપટ્ટીમાં જન્મ આપ્યો, કે ભગવાને આને અમીર બનાવ્યો, કે ભગવાને મને ગરીબ બનાવ્યો, મારે રોજ કામ કરવા જવું પડે છે ને ગોપાલભાઈ ગોરાને ગોરા બનતા જ જાય છે. તમે એ ભગવાન પર આક્ષેપ નહીં કરી શકો. તો
બરાબર. અજ્ઞાની જન મોજ કરે ને જ્ઞાની શું કરે? અમે ગોટા ખાય. સમજો, તમારા જ્ઞાની શું ખાય? ગોથા ખાય. પણ અમારા જ્ઞાની શું ખાય? ગોટા ખાય, મેથીની ભાજીના મસ્ત મસ્ત. સમજો, બરાબર. આપણે શું કામ જ્ઞાની થઈને ગોથા ખાવાના? આપણે શું ખાવાના? ગોટા ખાવાના, અને મસ્ત ચટણી પણ ખાવાની એની જોડે, ભગવાનને ધરાવીને. સમજી ગયા? હા, આપણે વ્યાખ્યા બધી બદલી નાખવાની આપણા હિસાબે. સમજ્યા? એ અજ્ઞાની મોજ કરે તો આપણો જ્ઞાની શું કામ ગોથા ખાય? એક જગ્યા પર આવી રીતે ગાતા હતા, અજ્ઞાની જન મોજ કરે ને જ્ઞાની ગોથા ખાય. મેં કહું ના, જ્ઞાની શું કામ ગોથા ખાય ભાઈ? તારો જ્ઞાની ગોથા ખાય, અમારો જ્ઞાની તો ગોટા ખાય મસ્ત મસ્ત. તારે ખાવા છે? બોલ. ઠીક. આ કંઈ નવું લાવી દીધું આણે. સમજી ગયા? હા, એ હું શું કામ જ્ઞાની ગોથા ખાય? કોઈ દિવસ? કોઈ દિવસ નહીં ખાય. તો પછી એ જ્ઞાની જ કેવો કે ગોથા ખાય? એ તો ગોટા ખાઈને બીજાને પણ ગોટા ખવડાવે, ગરમ ગરમ મસ્ત. બરાબર. હા, અને ડાકોર જાય તો ગોટા જોડે શું ખવડાવે? દહીં પણ ખવડાવે. ઠાકોરજીમાં પણ ધરાવે એવો છે એક આપણો ડાકોરમાં. એક આપણો છે, હા, હરિભગત છે. હસવાની વાત નહીં કરતો, નોટ જોકિંગ. હરિભગત છે. ડાકોરના રણછોડરાયને જે ગોટા જમારે ને એ છે આપણી પાસે એક માણસ. બરાબર. એને કહીએ એટલે રણછોડરાયને જમારે એ ગોટા આવી જાય તમારી પાસે. એટલે આપણે અજ્ઞાની જન મોજ કરે તો જ્ઞાની શું ખાય? આપણો ડાકોરના મસ્ત રણછોડરાયના શું ખાય? ગોટા ખાય. ગોથા બોથા નહીં ખાય. સમજી ગયા? હા, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ એને અન્ય દેહ સાથે એના કર્મ મુજબ જોડે છે, એવું જેનું લક્ષણ છે એ સંસાર ચક્ર પામવારૂપ સ્વભાવ છે. આવું સંસાર આમને આમ ચાલ્યા કરે છે. ચક્કી પીસિંગ એન્ડ ગોઈંગ. એક પછી એક પેલો જીવ જે છે તે અલગ અલગ દેહને પામ્યા કરે ને આ સંસાર ચક્ર આમને આમ ચાલ્યા કરે. ભગવાન કહે કે મારે તો આને ચલાવવાનું જ છે. હે પેલો કંઈ ભગવાન સિર્ફ એક ही बढ़ा, એક और बढ़ा दो. ભગવાન કે લે बढ़ाई દીધો, જા પાછો જા. એક बढ़ाई દીધો, જા પાછો જા. એમ કરીને ભગવાન તમને મોકલ્યા કરે. તમે કહ્યું કે આલા મજા આવે, ભગવાન મને આપે છે, પણ તને પાછો અહીંયા મોકલે છે તો જો તું અક્કલ. તું એક ही बढ़ाया એમ કરીને પાછો આવે છે ને એક જન્મ પાછો. અને જેટલો સમય આપણો સંસારમાં જાય છે એટલો સમય આપણે કોનાથી વિમુખ થઈ રહેલા છે? ભગવાનથી વિમુખ થઈ રહેલા છે. એટલું આપણે ભગવાનને મળવામાં શું થઈ રહેલું છે? વિલંબ થઈ રહેલો છે. એટલે નુકસાન આપણે કોનું કરીએ છીએ? પોતાનું જ કરીએ છીએ. પેલાની જેમ સિર્ફ એક ही बढ़ाया, એક પેલો વધારતો જ જાય. છેલ્લે વરસાદનું ટીપું કેવું પડે? ઢપ્પું થઈને એક જ નીકળી જાય. એકલા મીંડા રહી જાય જ ને. એટલે એકલા મીંડા શું છે? સંસાર છે. એટલે આપણે ભગવાન પાસે શું માંગીએ છીએ? મીંડા માંગીએ સંસારના, કે ભગવાન આ આપો, પેલું આપો. ભગવાન કે જા લઈ જા. આપણે ખુશ કે મને ભગવાને આપી દીધું. પણ ભગવાન છે ભાઈ એ આપણાથી વધારે છે. ભણેલાને કોઈ ભણાવી શકે નહીં. એ તો ખોટા લોકો કહે કે ભગવાન તો ભણેલાને ભણાવીએ જ આપણે, એમ કે બનાવેલાને બનાવી દઈએ જ આપણે. કોઈ ભગવાનને બનાવી નહીં શકે. યાદ રાખજો, ભગવાન તમને કંઈ પણ આપે છે એમાં ભગવાનને કોઈ નુકસાન નથી. તમને લઈને જ નુકસાન છે. એટલું ભગવાનને મળવામાં તમને જ વિલંબ. બરાબર. ચાલો. એમ કહેતા જ્ઞાનીનું નિર્મોહીપણું કહ્યું છે. એટલે જ્ઞાની હોય તો આ પ્રમાણે નિર્મોહી થઈ જાય કે જો ભાઈ આપણે આવવું પણ નથી ને જવું પણ નથી. એ આને જાને કા ટેમ બચ जाता ना, उसका फोटो क्यों लेके आया? उसको ही लेके आना था. साले को यहीं पे टपका डालते, पत्ते बिछा डालते उसके. યાદ છે ને તને? યાદ આવી ગયું ને? આવન જાવન કા ટેમ બચ जाता ને. બરાબર. એટલે ભગવાન શું કહે? જો ભાઈ જે માયામાં ગયો છે તે આવવાનો છે ને જવાનો છે, પણ જે જ્ઞાની છે તે શું કરે? શાંતિથી બેઠો જોઈને હસ્યા કરે, ભજન કર્યા કરે, અને એ સિદ્ધો કોને પામે? મને પામે. એટલે એ આમાં મોહ પામતો નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વ